બ્રેક બાદ આપનું સ્વાગત છે દર્શક મિત્રો। થોડા સમયથી જોવા જઈએ તો ખેડૂતોના બધા પ્રશ્નો, વિવિધ પ્રશ્નો આપણે સામે આવી રહ્યા છે। ક્યાંક વીજ પોલના મુદ્દે લઈને ખેડૂતો સંઘર્ષ કરી રહ્યા છે। તો હવે જે સમાચાર આવી રહ્યા છે તલાલા માર્કેટથી, તલાલા આપણે જોવા જઈએ તો કેરી અને એના માટેનું પ્રખ્યાત છે। હવે ત્યાંના માર્કેટના જે ત્યાંના ખેડૂતો છે એ પણ જે કહેવાય ને કે એમને એક બેઠક યોજી હતી અને એમનું એવું કહેવું છે કે ફોરેસ્ટના અધિકારીઓ અને ફોરેસ્ટના કર્મચારી જે છે, ફોરેસ્ટ વિભાગ દ્વારા એમને કનડગત કરવામાં આવે છે। અને જોવા જઈએ તો ગીર બોર્ડરના વિસ્તારમાં ફાર્મ હાઉસ મુદ્દે એક વિવાદ છેડાયો છે। સમગ્ર ખેડૂત સમાજને બદનામ કરવાનો દાવો કરવામાં આવી રહ્યો છે અને ખેડૂતો જે છે અને એ આક્ષેપ લગાવી રહ્યા છે કે હવામાન વિભાગ દ્વારા એટલે ફોરેસ્ટ વિભાગ દ્વારા જે કહેવાય ને એમના પર ખોટા આક્ષેપો કરવામાં આવે છે અને એનો વિરોધ કહેવાય કે ખેડૂતો કરી રહ્યા છે। તો શું ખેડૂતોનો વિરોધ છે, બેઠકમાં શું ચર્ચા થઈ, આવો સાંભળીએ। અમારે એટલા માટે બોલવું પડ્યું છે કે છેલ્લા 1 વર્ષમાં 300 કરતાં પણ વધુ માનવ મૃત્યુઓ વન્ય પ્રાણી દ્વારા થયા છે અને ત્યારે પણ એની ઉપર જે ચિંતા થવી જોઈએ એની જગ્યાએ ખેડૂતના હિસાબે આ સિંહો મરી રહ્યા છે એની ચિંતા થાય છે। ત્યારે ખેડૂતનો જે મગજ છે એ છટકો છે અને જ્યારે શાંતિથી ખેતી કરી રહ્યા છીએ અને શાંતિથી વન્ય પ્રાણી દ્વારા જે ભેલાણ થાય એ પણ અમે સહન કરી રહ્યા છીએ, પણ હવે આક્ષેપબાજી છે એ અમારાથી સહન થાય એમ નથી। જે પણ અહીંના કાર્યક્રમો નક્કી થશે, આગામી કાર્યક્રમો નક્કી થયા છે, જેમાં પૂરેપૂરું સમર્થન છે ને આ પર્યાવરણવિદોમાં સામે તેમજ સરકારમાં જે કંઈ પણ રજૂઆતો કરવી પડશે, જે પણ મોરચો માંડવો પડશે, તેમાં તમામ સરપંચોની તૈયારી છે। જંગલની અંદર એ નેસના હિસાબે જ સાવજો છે। ખૂબ સરસ વાત હમણાં એક ભાઈએ કરી હતી કે ભાઈ ગીર પશ્ચિમ અને ગીર પૂર્વમાં સિંહ શું કામ વધારે છે કે અહીંયા નેસ વધારે છે। જો નેસ વધારે, નેસની બાજુમાં સિંહ રહે છે સાહેબ। અત્યારે સૌથી મોટી સિંહની સમસ્યા છે જંગલની અંદર ખોરાકની, માટે થઈને સિંહ છે એ જંગલની બહાર નીકળે છે અને એને પાલતુ પ્રાણી જંગલની બોર્ડર ઉપર મળી રહે છે। તો ગીરનો જે ખેડૂત છે, ગીર બોર્ડરનો જે ખેડૂત છે એ વર્ષોથી એના માલઢોર મારી નાખે છે, છતાં સહન કરતો આવે છે। આજે સિટીની અંદર કોઈ બી માણસ રહેતો હોય અને એનું ખાલી કૂતરું મરી ગયું હોય તો એ 3 દી ખાતા નથી, એટલો એના કૂતરા પ્રત્યે પ્રેમ હોય। તો અમારા તો ગાયું ભેંસો ને બળદો મારી નાખે છે।